આપણે અક્ષર લેખન વિશે જોયું. અહીંયા ઉત્તરાર્ધમાં અક્ષર શબ્દ તો છે જ તે, પણ આગળ અહીંયા જોડ આવી ગયું. જોડવાની ક્રિયા તે જોડ અને વત્તા, કારણ કે અહીંયા જોડા કાંઈ ખાસડાના અર્થમાં નથી. જોડ અને અક્ષર એમ મળી અને આ જોડાક્ષર બન્યો છે. મૂળ શબ્દ આપણે હમણાં જ જોઈ ગયેલા કે યુત, જોડાવું. યુત પછી જેમ પત એટલે પડવું, પછી એનું પટ થયું અને એનું પડ થયું. પર્ણમ પતતી અને પાંદડું પડે. જો એનું જ રૂપાંતર છે. તો અહીંયા શું થયું? પછી ય હોય એનો જ થઈ જાય, યનો જ થઈ જાય, અને ઉ જે હોય, આ જે ઉ એનો ઓ થઈ જાય ગ્રામોદ્યોગ પ્રમાણે. એટલે જવું તો આમ થયું, જવું ટ, જવું ડ, અને એમાંથી જોડ શબ્દ આવ્યો. જો જોડ. અને એટલે તે આપણે જે દેરાણી જેઠાણીના જોડલા રે, તો આ જોડ એ ત્યાં યુતના અર્થમાંથી આ આવેલું છે. સારું, એ તો જરા જુદી વાત થઈ. હવે ર વગેરેની કેમ જોડણી કરવી, રની જોડણી કેમ, ર હોય તો કેમ, આ બધા વિશે આપણે વિગતે અગાઉ જોઈ ગયા છીએ. આમાં રેકોર્ડમાં આવી ગયેલું છે. એટલે અત્યારે એના વિશે આપણે બહુ નહીં કહીએ. પણ આ કહું કે ર જે છે એ જો આખો હોય તો પ્રતાપ, તો આ પ પછી ર આખો છે અને એ આ રીતે લખાશે. પાણ વિનાના જે ર હોય ત્યાં એ રાષ્ટ્ર, પણ એને પાણ નથી એટલે એ નીચે ઘોડી સ્વરૂપે આમ મુકાશે. રાષ્ટ્ર, ઘોડી. રાષ્ટ્ર, ડ્રાઉ, તો એ ડ ર, પણ આ આખો ર છે. એટલે એ બીજું કે પૂર્વ, તો પુર આમ છે, પુર અને વ. તો આ જે ર છે એ પછીના અક્ષર ઉપર, ર જ્યાં છે ત્યાંથી પછીના અક્ષર ઉપર રેફ રૂપે લખાય. આ વાત આપણે કહી ગયા છીએ, એટલે એની વાત આપણે ફરી નથી કરતા. બીજું આ છે કે આ જે અડધો શ હોય અને પછી જો ચ હોય, શ, તો કેટલીક જગ્યાએ જોડાક્ષરમાં હજી દેવનાગરી લિપિ જળવાઈ રહી છે. એટલે આ જે શ ચ હોય ને, પશ્ચાતાપ, તો આ શ અને આ ચ આમ લખવાનો. એટલે આ શ અડધો અને ચ આખો, પશ્ચાતાપ. તો આ શ ચ એ આમ લખાશે. પછી માનો કે શ ને વ હારે જોડવું હોય તો અશ્વ, તો એ પણ આ અશ્વ, આ શ અડધો અને આ વ આમ લખાશે. એટલે આ સંસ્કૃત શબ્દોમાં છે. ઈશ્વર, તો આ ઈ શ્વ અને ર, તો આમ લખાશે. એ છે એકનો એક જ તેઓ, જેવો આ શ છે એવો જ તે આ શ છે. પણ જોડાક્ષરમાં શ્રવણ, તો જો શ અડધો ને પછી આ આખો ર આવ્યો, શ્ર. એટલે આ શ્ર આમ નહીં લખીએ શ્રવણનો, પણ આ કેટલીક જગ્યાએ આપણે રનો ખોટું પ્રક્ષેપ કરીએ છીએ. જેમ કે ઘણા આમ શ્રાપ કે આમ શ્રાપ લખે. ખરેખર સાચો શબ્દ એ શાપ છે, ત્યાં રકાર છે જ નહીં. એટલે આ જરા ધ્યાન રાખજો. બીજા જોડાક્ષરમાં આપણે તમને ઘણી જગ્યાએ મળી રહે કે એક ખાસ ધ્યાન રાખજો કે આપણે જે ચિહ્ન એમ ઘણા બોલે છે, આ ખરેખર ખોટું છે. આ ખરેખર શું છે કે આ ચી
પછી હ અડધો છે અને પછી ન છે, એટલે જોડાક્ષર તે આ બે અક્ષર અહીંનું અહીંયા જોડાક્ષર થયો છે. એટલે ખરેખર તે આ ચી પછી આ હ થયો અને અહીંયા આમ ન થયો, એટલે ચિહ્ન આમ લખાશે. એટલે આમ પણ લખાય, પણ મોટે ભાગે આપણે ચિહ્ન હ પહેલા આવ્યો અને પછી તે ન આવ્યો. પછી જોડાક્ષરમાં કેટલીક વાર પાણ વિનાનામાં ઉપર નીચે કરવામાં આવે છે. જેમ કે ટટ્ટુ, તો પેલા ઉપર અડધો આમ આખો અડધો આવે અને પછી હેઠે આખો આવે. ભટ્ટ, તો આજે ભ અને પછી ટ અને પછી ટ આમ આવે. ભટ્ટ એટલે ઉપર અડધો અને હેઠે પાછો આખો ટ આવે. એટલે આ ટ અને પછી પાછો હેઠે આખો ટ, ભટ્ટ આમ લખાશે. એટલે આ જે કેટલાક પાણ વિનાના જે અક્ષરો છે એમાં પછી હ અને મ, બ્રહ્મ લખવું હોય તો બ્ર, જો આ ર આખો આવ્યો, પછી આ હ આમ હ થયો અને પછી આ આખો મ થયો. એટલે પહેલા તે આ હ અડધો છે, બ્રહ્મ. એટલે એવી રીતે એ જે જોડાક્ષરો છે એના જરાક આની માહિતી અને વિગતો તમને ઘણી જગ્યાએ મળી રહેશે. અને એટલા માટે આપણે એને પણ એક ધ્યાન રાખજો કે દ હોય, દ જો જોડાક્ષરમાં એ આમ આપણી લિપિનો દ કરતા જોડાક્ષર જ્યારે થાય ત્યારે આ દેવનાગરીનો દ વાપરવામાં આવે છે. એટલે આ જ્યારે અર્ધો દ હોય ત્યારે માનો કે દ્વાર, તો આ આમ થયું ખરેખર દ પછી વા અને ર. એટલે અર્ધો કેવો અક્ષર છે તો કે દ અર્ધો છે. પણ લખાશે કેવી રીતે તો કે જે અર્ધો અક્ષર છે એ ઉપર લખાશે અને આખો અક્ષર છે એ નીચે લખાશે. અને એને કારણે આ જે દ્વાર છે ને એ આમ દ થશે અને પછી આ વ થયો આખો. જો ઉપર અડધો દ થયો, હેઠે આ આખો વ થયો અને દ્વા આમ થયું. દ્વિ, તો એ આવી રીતે રહેશે. એટલે ઘણા છે ને એ આમ કરી અને આમ અહીંયા જોડે છે, આ ખોટું છે. અથવા અહીંયા જોડો તોય ખોટું, કારણ કે વ જે છે એ ખરેખર એ આખો છે અને તે દ ઉપર છે અડધો, અને નીચે એ દ ની જોડણીમાં ખાસ ખ્યાલ રાખવાનો છે. અને આ રીતે મુખ્ય જોડાક્ષરો જે છે એ જરા તમે જ્યાં જ્યાં છાપેલા છે ને ત્યાં જરા તમે જોઈ લેજો કે કઈ રીતે આ લખાયેલા છે. એટલે આપણે એના વિશે વધુ પેલું નથી કરતા. અને એ આપણે હવે અક્ષરની સાથે હવે અક્ષર મળીને, જો અક્ષર મળી અને શબ્દ બન્યો. અક્ષર મળી, અક્ષરો મળી, આખું સ્વર વ્યંજનનું આખું ઝુમખું ભેગું થયું અને એ શબ્દમાં આપણે વાત કરી ગયા કે જે ઉચ્ચારણ થયું અને એમાં એટલે શું થયું કે ઉચ્ચારણ સમૂહ એટલે ઉચ્ચારણ, અને એમાં શું ભળ્યું તો કે અર્થ ભળ્યો. એટલે ઉચ્ચારણની અંદર આખો એનો નિશ્ચિત અર્થ આવી ગયો. હાથ તો એક તરત નક્કી થઈ ગયું કે આ હાથ, એનો અર્થ આવી ગયો. ચોક તો એનો અર્થ આવી ગયો. ઉમાકાંત તો આ વ્યક્તિનો આખું એક. એટલે જો એક કહ્યું કે આ બધી આરોપિત વસ્તુ છે, અંદર ક્યાંય નથી રહેલું. દાખલા તરીકે મારામાં કોઈ જગ્યાએ ઉ નથી, મા, કા, ન, ત કાંઈ જ નથી. પણ આ જે ઉચ્ચારણની સાથે આપણે નિશ્ચિત એનો અર્થ એમાં આવી જાય છે. આપણે કહી ગયેલા કે બરફ પડ્યો
તો કઈ બ ર ફ પડ્યો એમ નહીં. આ ઉચ્ચારણ છે ને તો બરફ પડ્યો એટલે એમ નહીં, પણ આપણે આ ધ્વનિ છે, ધ્વનિ સમૂહ એટલે શબ્દ છે, અને શબ્દનો નિશ્ચિત અર્થ છે કે પાણીનું શીતળ ઘન સ્વરૂપ. એટલે તો કાલિદાસે એમ જ પ્રાર્થના કરી છે કે વાગર્થા ઇવ સંપૃક્તો. જો વાગ અર્થ, વાણી અને અર્થ એ એની જેમ જોડાયેલા. જો જેમ કેવી રીતે જોડાયેલા? તો કે વાણી અને અર્થ જેમ એકરૂપ છે, જોડાઈ ગયેલા છે, એવી જ રીતે શિવ અને પાર્વતી એ પણ એમ જ જોડાયેલા છે. એટલે વાગર્થા વિવ સંપૃક્ત વાગર્થૌ પ્રતિપત્તયે. વાણી અને અર્થની સિદ્ધિ માટે વાણી અને અર્થની જેમ જોડાયેલા જગત પિતરો વંદે. જગતના માતા પિતા, જગત પિતરો વંદે. અહીંયા પિતરો જરા જોજો કે અહીંયા માતાનો ઉલ્લેખ નથી, પણ અહીંયા આ દ્વિવચનમાં વાપર્યું છે. એટલે જગતના અહીંયા અધ્યાહાર એક દેશ લોપાઈ ગયો છે, એક ભાગ લોપાઈ ગયો, એક દેશી સમાસ કહેવાય. એ દ્વંદ્વ જ છે આ, કે જગતના માતા અને પિતા એવા જગત પિતરો વંદે. કોણ જગતના માતા પિતા? તો કે પાર્વતી પરમેશ્વરો. તો પાર્વતી અને પરમેશ્વર, પરમ ઈશ્વર એવા શિવ. આ શિવ અને પાર્વતીની વંદનાથી પણ એ વાણી અને અર્થની જેમ જેમ શિવ અને જોડાયેલા છે, વાણીને અર્થ, એમ શિવ અને પાર્વતીને કીધું છે. તો આ શબ્દની અંદર બે વસ્તુ આવી. એક તો એ ઉચ્ચારણ છે, ધ્વનિ સમૂહ છે, અને એનો નિશ્ચિત અર્થ છે, સંકળાઈ ગયેલો છે સાથે. એટલે હવે આ શબ્દો બધા થયા. હવે આપણને શબ્દ, આપણે જ્યારે એક સારી વસ્તુ એ છે કે આપણને ગુજરાતી બહુ નાના હતા ત્યારથી બોલતા આવડે છે. આપણને સ્વાભાવિક આ બધું આવડી જ ગયું છે બોલતા. તો આપણને મુશ્કેલી જે પડે છે એ લેખનમાં જ પડે છે. વિદ્યાર્થીઓને પણ ખાસ મુશ્કેલી. એને જો ગુજરાતીમાં ઓછા માર્ક આવે છે, આ સમસ્યા છે. શું કામ ઓછા? શું ગુજરાતી નથી આવડતું? અરે ગુજરાતી તો આપણે સાવ નાના હતા ત્યારથી આવડી ગયું છે, તો માર્ક કેમ નથી આવતા? તો કે પરીક્ષા તે લખીને લેવાય છે અને આપણને સાચું લખતા નથી આવડતું. સાચું લખતા નથી આવડતું, અને એને કારણે સાચું લખતા નથી આવડતું, અને એને કારણે પરીક્ષક માત્ર શરૂઆતના ભાગમાં જ્યાં જ્યાં ખોટું હશે ને ત્યાં એકાદા પેરેગ્રાફમાં કરશે ને ઓહો કે 1-2 લીટીમાં 7-8 ભૂલ, તો આ સાવ નબળો. પછી વાંચ્યા વગર ઓછા માર્કમાં આપશે. એક લીટીમાં એકાદ જ ભૂલ, એકેય નહીં. અરે આ તો હોશિયાર છે, એટલે પછી બધું માર્ક આપતા જશે. તો પરોક્ષ રીતે મૂલ્યાંકન એ તમારી સ્મૃતિ કે વસ્તુને આધારે કરતાં ઘણીવાર ભાષાની શુદ્ધિને આધારે થઈ જતું હોય છે લેખનની. અને એટલા જ માટે આપણે આ લેખનના એક યજ્ઞના રૂપમાં આરંભ કરવો જોઈએ, નાના અને મોટા બધાએ. કારણ કે આપણી બોલો તે બધાયથી થાય છે. તો આ અક્ષરો મળી અને આ શબ્દ બન્યો. હવે આપણે વ્યાકરણમાં અગાઉ જોઈ ગયા કે શબ્દ અને પદ આમાં શું ભેદ છે. આપણે કહી ગયા કે આ જે બધા માનો કે હાથ, ચોક, પહેરણ, ઉમાકાંત, ખુરશી, ટેબલ, ચોપડી, પુસ્તક, આ બધા શબ્દો છે. શબ્દો પણ એ જ્યારે વાક્યમાં પ્રયોજાય,
વાક્યમાં પ્રયોજાય, હા, ત્યારે ત્યારે તે પદ બને. જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે તે પદ કહેવાય છે. એટલે આ શબ્દ છે અને આ પદ છે. જેમ કે છોકરો, આ છોકરો આ શબ્દ છે, પણ જ્યારે છોકરાએ કહ્યું તો છોકરો એનો ફેરફાર થયો. જો છોકરા એ રો નું રા થઈ ગયો. કેટલાક શબ્દોમાં પાછો પદ થાય ને, એટલે જ્યારે સપ્રત્યય શબ્દ, સપ્રત્યય તે પદ, આ જે પદ છે એટલે થોડોક મસ્તો શબ્દ અને પદનો ભેદ સમજાય એટલે જરા આ વાત કરી. હવે શબ્દની કે પદની શું વ્યવસ્થા છે, અત્યારે જરા આપણે શબ્દ તરીકે તે આપણે લઈશું કે શબ્દ એની જરા વ્યવસ્થા જોઈ લઈએ. કે જો એક ધ્યાન રાખજો કે એક જ શબ્દની અંદર તમે જ્યારે શબ્દ લખો તો માનો કે આપણે રમણ લખવું છે, તો હું આમ લખીશ કે ર મ પછી આ સાચું કહેવાય? જો સુલેખન. તો એક ધ્યાન રાખજો કે તમે જેવડા કદનો અક્ષર લખતા હો તો શબ્દની અંદર રહેલું મીંડું કેટલી જગ્યા રોકે છે? તો મીંડું, તો આ ધ્યાન રાખવું કે એક મીંડા જેટલી જગ્યા છોડાય. એટલે માનો કે રમણ મારે લખવું હોય તો આ ર પછી આ મ, જો મીંડા જેટલી જગ્યા, અને એટલે રમણ એટલે એક મીંડા જેટલી. પર લખવું હોય તો આ પ, આ ર, આ બ, આમ નહીં, પણ એક મીંડા જેટલી જગ્યા છોડતી જવાની હોય. પ, ર અને બ, એટલે જ તે અડધા મીંડા જેટલી પાણ આપણે રાખીએ છીએ. જો આને પાણ વાળીએ છીએ ને દાદાની ઊંધી લાકડી જેવું. તો એ એક પેલું થયું. બીજું, જ્યારે એક માનો કે કામ શબ્દ છે, કામ, તો આને તમે શું કહેશો? તો બારાક્ષરી જે બોલાવતા હોય સ્કૂલમાં તો તરત જ કે કને કા નો કા. તો આને શું કહેવાય? તો કે કને કાનો કહ્યો છે. જરા વિચારો કે આનું નામ તે લાકડી ન રાખ્યું કાંઈ નહીં, અને કાનો કેમ કહ્યું છે? હા, જો કાનુડો કે કાનો મારી ખેદે પડ્યો છે અને કાનો શબ્દ આવ્યો કૃષ્ણના અર્થમાં હોત ને, તો એને ન સ્વીકાર્યો હોત. જેમ ગણપતિને નથી સ્વીકારાયો એમ કાનાને ન સ્વીકારે. પણ અહીંયા આ કાનો શબ્દ કેવી રીતે આવ્યો એ જરા વિચારીએ. કે સંસ્કૃતમાં જે પૂરા કદની લાકડી એને શું કે ખબર છે? દંડ કે. દંડ. હવે જે પૂરા કદની લાકડી હોય ક્યાં સુધીની? તો કે કર્ણ સુધીની. એટલે આને શું કહેવાય ખબર છે? કર્ણદંડ. એટલે કર્ણદંડ, અહીં સુધીની આમ લાકડી આવે. તો અવળી જે દંડ હોય એને શું કહેવાય? તો શું કરે કે આ તો કની આગળ, જો આ ક તો એની આગળ પૂરા કદની લાકડી દંડ કરો, કર્ણદંડ કરો. તો આને શું કહેવાય? કર્ણદંડ. હવે જો જેમ શર્કરા ખંડ,
ખંડ એટલે ટુકડો. પેલા ખાંગડા સાકર મોટી આવતી ને એના પછી ટુકડા કરતા હતા. તો સાકરના ટુકડા આપો એમ, શર્કરા ખંડ. પણ આ ભાગ લોપાઈ જાય અને ખંડમાંથી પંચમાંથી જેમ 5 આવ્યું એમ ખંડમાંથી ખાંડ આવી ગયું. હવે ખાંડના ભાવ બહુ વધ્યા તો ખાંડ ખરેખર ખંડમાંથી, પણ આગલો ભાગ લોપાઈ ગયો છે. એમ અહીંયા આ દંડ લોપાઈ ગયું અને કર્ણ, પછી કર્ણ દંડ કેવો, જો આ દંડ કેવો પુલ્લિંગ છે એટલે કર્ણો, પછી કન્નો, પછી આ ન એકવડો થયો એટલે કનો કા થયો. જેમ કર્મ કમ્મ અને કામ થયું એમ કર્ણ, કન્નો અને કાનો શબ્દ આવ્યો. એટલે આ કાનો શબ્દ એ આ રીતે કર્ણદંડમાંથી આ કાનો શબ્દ આવેલો છે. એટલે આ તો જરા ગુજરાતીને આપણે જરા બરાબર સમજીએ અને પામીએ, અને એટલા માટે થોડુંક આપણે અંદર પણ ઉતરીએ છીએ, કારણ કે શબ્દમાં કાનો. તો આ શબ્દનું એક કીધી વ્યવસ્થા કે એના કદના મીંડવા, જો આ બધું સામાન્ય રીતે છે, કઈ માપવા નહીં બેસવાનું, સામાન્ય રીતે. એ એના જેવડા મીંડા થાય એટલા કદ જેટલી થોડીક જગ્યા પણ એના વચ્ચે હોવી જોઈએ. પણ એક વસ્તુ બીજી કહું કે પછીની વ્યવસ્થા છે કે શબ્દ વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા છોડાય. હવે આ જુઓ, શબ્દ જ્યારે તમે આખું સળંગ લખો છો તો એ આમ જગ્યાનું પેલું કરી અને આમ સાવ આમ નહીં લખવાનું કે શબ્દ વચ્ચે એક, આમ નહીં લખવાનું. પણ એક શબ્દ તમે જેવડા કદનું લખાણ કરો, તમે નોટમાં લખતો નાના અક્ષર હશે તો એક અક્ષર કેટલી જગ્યા રોકે? તો કે જો અહીંયા આટલી જગ્યા એક અક્ષર રોકતું હોય તો એક અક્ષર જેટલી જગ્યા છોડી, પાછી અહીંયા એક અક્ષર જેટલી જગ્યા છોડી. આમ શબ્દ વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા છોડવી જોઈએ. કે પેલું છે ને કે છેલ્લો કટોરો ઝેરનો, મેઘાણીભાઈ હમણાં જ જયંતિ ગઈ, આપી જજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. હવે વિચાર કરો કે જો તમે વચ્ચે જગ્યા નહીં છોડો ને તો શું થઈ જશે ખબર છે? છેલ્લો કટોરો ઝેરનો કોક ને આપી જજો બાપુ. જો આખો અર્થ જુદો થઈ જાય. આલાભાઈ નામના માણસને કોઈ કાંઈ વસ્તુ આપે અને એની પત્ની એને વસ્તુ કંઈ આપે ને અને એમ કે આલ્યો, ત્યારે આલાભાઈ એને એમ કહે છે કે આખું ગામ મને માનપૂર્વક આલાભાઈ કે અને તું એક મને આલ્યો કે. એની પત્ની આ વ્યવસ્થા સમજાવી શકે એમ નથી કે એને આલ્યો નથી કીધું, આ દર્શક સર્વનામ છે અને લ્યો કીધું છે, માનાર્થ બહુવચન લેનું. જો લે નથી કીધું, લ્યો. વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા છે. એટલે પેલામાં હતું ને, એકવાર છાપામાં સમાચાર આવ્યા હતા અને એમાં એમણે સમાચારમાં એમ લખ્યું હતું કે 2 શુદ્ધ મહિલા મૃત્યુ પામી. તો વિચારો શું ભૂલ કરી આણે
તો કે એણે આ વ્યવસ્થા તોડી. આખો એક શબ્દ વચ્ચે ભેગો જ લખવાનો છે, એક જ શબ્દ ભેગો લખવાનો છે. એટલે કે આ બે શુદ્ધ એવી બે મહિલા નથી મરી ગઈ નાયેલી ધોયેલી, પણ બે શુદ્ધ ભેગું છે ને એનો અર્થ થાય બેભાન, જેની શુદ્ધિ વહી ગઈ છે તે. હા, જેમ કાર કામ વિનાના તે બે કાર, એમ આ બે શુદ્ધ એટલે શુદ્ધિ વિનાના. તો આ એક જ શબ્દ છે, એને હંમેશા એ ભેગો લખાય. અને આ વ્યવસ્થા પછી એક વ્યવસ્થા આ છે કે એક જ શબ્દ ભેગો લખાય. આપણે વાત કર્યા હતા ને કે એક બેનનું નામ હેમાબેન છે, એક ભાઈના પત્નીનું નામ, અને એની પત્નીને કહે છે હે માં છો. એક જ શબ્દ ખરેખર કેવો લખવાનો છે? ભેગો લખવાનો છે. પણ જો આ તમે ભેગો ન લખો તો સાચો અર્થ સંક્રાંત થાય નહીં. ભાષાની વ્યવસ્થા તમે તોડી કહેવાય. બીજું આ હમણાં જે નિયમ જોયો તે કે શબ્દ વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા છોડાય. હવે આ જે પછીની જે વ્યવસ્થાઓ છે, કે જ્યારે શબ્દ છે એ જ્યારે પદ બને છે, અને પદ બને ત્યારે જે પ્રત્યયો એને જોડાય છે, તો હવે આ શું ભેગું લખાય અને શું છૂટું લખાય એના વિશે આપણે હવે પછી જ્યારે આપણે મળશું પંચમે દિને, અને ત્યારે આપણે એનો પ્રારંભ કરીશું.